પણ મા બાપ બાપુ કોઈને ભારે ન પડ્યા. અને અત્યારે આ ભણતર તમે જુઓ તો ક્યાંયનું ક્યાંય પહોંચ્યું, વિજ્ઞાન ક્યાંય પહોંચ્યું, પણ મા બાપ જ કોઈને પહોંચતા નથી. પછી કે આ શું નડતું હોય છે, જાઓ ભૂવા પાસે શું નડતું હોય જોઈ દે દાણા. તમે કર્યું તમને ન ખબર હોય હું નડે છે. અરે માની તાકાત ભલામણા એવડી હોય કે બાપુ એક લોહીનું દૂધ કરીને તમને ને મને પાઈને આ જીવનમાં તમારો મારું આ જીવન એક જિંદગી જીવાડતી હોય. એક જંગલના રખડતા હરણાને કવિએ કીધું કે તમે આટલું બધું કેવી રીતે દોડી શકો છો? અને હરણાનું બચ્ચું બોલ્યું હતું ભાઈ કે કવિરાજ તમારે સાંભળવું છે અમે કેવી રીતે દોડી શકી છીએ? તો કે હા. તેથી બચ્ચું બાપુ એક કવિને જવાબ આપે છે કે કવિરાજ કવિરાજ મારી માના પેટમાંથી હું બહાર પડું અને મારી માના ધાવણની શેડ એક મારા મોઢામાં પડી જાય ને પછી પાણી પથા ઘોડા મૂકી દેજે ને જો આંબા દઉં તો